બનાસકાંઠાના લાખણી ખાતે આજે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉમદા હેતુસર વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર તથા ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ લાખણીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કોઠા સુધી તૈયાર કરેલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। ગુજરાત સરકાર દ્વારા અવારનવાર યોજાતા આવા શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓની પ્રતિભાઓને બહાર લાવવાનું કામ કરે છે। આજના આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી શિક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ વિજ્ઞાન મેળો લાખણીની સરસ્વતી વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ભાસ્કરાચાર્ય વિકાસ સંકુલની કુલ 26 જેટલી શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 47 જેટલી અવનવી વિજ્ઞાન અને પર્યાવરણલક્ષી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને કૃતિઓ રજૂ કરનાર છાત્રોને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા। શાળાના ટ્રસ્ટી અને લાખણીના સરપંચ સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય માવજીભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।